આહા ચશ્મા કાળા કાઢો નહીં કરે કાઢવા પડે પેલી વાત સાંભળ હેરી રીત થી એમ આવી હે અને અહીં ચશ્મા અહીં કાળા કાઢ કરે મને ખબર હે કે તું ભણવો હે ત્યારે આવી ચૂપચાપ બે હજાર પાછી સ્ટાઇલો મારી આગળ સેન્ટિંગ વાળો ત્યારે એ મને ખબર ત્યારે મારી આગળ જણ હું છોરી અમે સ્ટાઇલો મારા કરે સેન્ટિંગ વાળો હું નથી તું હે મને ખબર પણ તારે મારા કોણ વાળો મારે તારા કરતા ₹1 વધારે કેવું થયું 801 તારા 800 એટલે જ તમે ₹1 વધારે એટલે મને થોડુંક વધારે એટીટ્યુડ સમજો વાત કરે સેન્ટિંગ નો મેન કારીગર હું 501 વધારે હોતા તો તું ધરતી પર નહીં હેડતો ના હું તો આકાશમાં ઉડતો શું વાત કરે પતિનો સાઈ હા પતિ મે એમે આમ ચાયડા હેડા બધું વઢાઈ ગયું ને આનો આ વડા જ બેહેરી એટલે આઈલો મશીન ચાલુ કરે તો અહીં પોણી રાહ જોઈને બેહી રહેલો ને એટલે તું અહીં આવીને પાછી સ્ટાઇલો માર કરે ડોંગર તો કાઢ નાખી ને બધી અરે પાર પીપળમ ગાલી આ તો ઓરવા હરવાનું તો કઈ છે નહીં આપણે ના કઈ થી હવે સેન્ટિંગ હેન્ટિંગ માં જીએ ને તઈ જઈને કઈ પૈસા મોકલાવે ત્યારે અહીં મકાઈ હકાઈ કે કોરા હે હા તો હાજરી ભરી પડે ત્યારે હાથે જોતા દાડા ભરી ખાવું આ તો એમે હમણાં તો વાપરવાનો ₹1 ની મેં પીવાના હતા તે પૂરા થઈ ગયા સેન્ટિંગ માં જેલ પીવાના આઈ પેલા વિમલ ખાન માર ભાઈ હું 1 મહિનો કામ કરું ને એમાંથી મારા 15,000 તો ઉપાડે જ હોય તહીથી પીવાનું ચાલુ જ આપણે જબ્બર એટલે દાડી એટલું 500 જોર ઉધાર્યો તહીથી ઉધાર્યો તારી હાજી કેટલી 800 ને 500 નું તું પીવે હા 500 એટલે વધ્યા જેટલા મને ખબર ક્યાં 2-3 હે વધ્યા હશે મેં ₹100 ખાવાનો ખર્ચો હમણાં હું ઘેર આવ્યો ને 2 મહિના ભરી મારે કેટલા પૈસા ના કરે ₹65,000 બાકી જે 20,000 ને કલાય તો મેરી ના કઈ જેલા કઈ નહીં હું લાયા કઈ નહીં એવું થઈ જાય હા એવું એટલે માર ભાઈ હું તો મારે સેડવાનું રહેવાનું જ છે પૈસા ની મેં હવે શેઠિયાનો ફોન આવી ગયેલો છે તું કાલ આવવાનું છે શિયાળાનું સેન્ટિંગ માં જતું રહેવાનું ટૂંકા દાડા હા જતો ભરી નહીં આવવાનું જતો એટલે એમને જ ભરી નાખી આવવાનું એમાં તો હું જો હા જો 7 વાગે લાગવાનું 7 વાગે છૂટવાનું એટલે એમ તાર ભાઈ જો 3-4 કલાક પોલે જ મારે ભકમ પોલ આખી ગેંગ માં પોલ મારનારો હું નહીં હોય હા હું પેલા નંબર પર હું આવું પોલ મારા કેમ કે આપણે વધારે કોમ નહીં કરીએ મિસ્ત્રી જતો રહ્યો એટલે મિસ્ત્રી આપણે પોતે મને તો પેલો જોર કામ કરાવે ગધેડા મંજૂરી કરાવે હું તો કરું જ મિસ્ત્રી હું તો કારીગર મેન કારીગર ₹801 હાજરી ને તો આદી મને એમ કે ચલ પેલી પ્લેટો લાવ હું તો 2 મેલ પ્લેટો લાવું લ્યા બોલ મેળા ના તું બોડી તું આ તો જો તાર ભાઈ મિસ્ત્રી જાય તને ખબર મિસ્ત્રી આખો દાડો ઉભો નથી રહેતો હા એ તો એટલે તાર ભાઈ મિસ્ત્રી જોર કોમ કરાવ મજૂરો જોર ભૂખ કઢાઈ નાખો નહીં હોય તારે ₹1 ઓછો તો તું કામ કરાવે જબ્બર કોમ કરાવે એમ એ દિમાગ કેમ પણ દિમાગ એવું અને એ તારામ હે નહીં આપણે કોણ સેન્ટિંગ લવર એ બી સાચી વાત એ તો હું આવીનો એમ કરું કામ કરાવું ઉરિયા આવશે તાર ભાઈ આવે છે ઘેર જલો એટલા રૂપિયા હું ઠેલા દારૂ ભલાવું લોડ છે હમણાં પીવાના હે કે નહીં પણ હું હમણાં નથી આમ ખાલી તું હમણાં થોડા દાડા જ્યાં ઉરિયા જ આવશે તાર ભાઈ ₹10 પીવાના ગૂગલ પે કરું ગૂગલ પે મને નહીં આવડે હું ભણ્યા વગર મેં કે સેન્ટિંગ નો ધંધો કરતો હું નોકરી નહીં કરતો એ બી સાચી વાત ₹10 ને પીવાનું થઈ ગયું છે આજે 2-3 દાડાના દિવાળી જતી રહી પણ પીધું નથી મારા ભાઈ ₹10 લઈને આવેલો ઘેર થી એ બી મેઠું લીધવાનું ખારું અલ્યા હા મારે કોલિયા હું ગમે ભિક્ષા મંગવાને કરવું પડશે હવે એમ લાગે નહીં હાલે આપણને આટલા હારણ કોઈ હાલે ગોરો સર અટ્ટા કટ્ટા મોણા કામ કરે એમ કહેશે તું તો ચશ્મા બસ લગાડો સાહેબ જેવો પર એમ કે પણ એમને કઈ ખબર કે મારી મજબૂરી મને દેખાતું નથી એ બી સાચી વાત અલ્યા પણ 10 મળી જતા તો ઘણું સારું હતું પણ ફફડું એમ ખાવાતું નથી હા હું તો 2-3 દાડા બીજા બી આલતું ફાલતું ઘેર જઈને રોટલો ખાઈ આવું હું વાત કરે ઘેર તો ખાવાનું નહીં મળે એટલી બધી મંદી આવી ગઈ ભલે ને 801 હાજરી તોય કશું તો તારા કરતે હું હારો કે ભલે મારો હાજરી એટલે મારા ભાઈ સેન્ટિંગ માં જાન પીવાનું કરવાનું નહીં હું આજથી બંધ આજથી તારી કસમ મારી નહીં ખા તું મને ખબર હે તું હા પેલા દારૂડિયા મોણો દારૂડિયો 1 નંબર નો તું દારૂડિયો
હા હા પણ હમણાં 10 તો હાલ દે એ જ ને હમણાં તે મારી કસમ ખાધી અલ્યા પણ આ ભૂલી ગયેલો હોય તો નહીં પીવું તારી કસમ હું નથી પીવું તો ખાવાની તું મારી મારી કસમ નહીં ખાવાની કે આ તો સોગન પૂરવા મળે ઘડીકમાં કસમ ખાવા મળે એવું થોડી ચાલે મને માર નાખે તું તો જીવતા હારું એ બધું છોડ દે હા કાલ તો આવવાનું છે કે નહીં ને હું તારી હાથે નહીં આવતું તો પીવે લેતા પછી ઝઘડો કરે એટલે મારે તારી હાથે લોલ લેવો પડે અલ્યા એમ નહીં હું ગમે તેને કઈક સેન્ટિંગ માં ચોક બોલે ને આપણું નામ લઈ પણ લેવાનું તું તો શેઠ હાથે હતી લડાઈ કરી નાખે તારી ભેગો મને પગાર નહીં હાલે આ તારી હાથે આવેલું એમ કરે હું તારી હાથે નહીં આવું એ વાતે હાસી હું શેઠિયા જોડે હતી બબાલ કાઢી નાખું એ જ ને હું તારી હાથે આમ તોય નહીં આવું આપણે કોણ સેન્ટિંગ લેવા કે તો હું હમણાં દાડીએ ના હાજુ પણ તારી હાથે નહીં આવું તું કહેતો હતો જસદભાઈ નું ગાયન સંભળાયું હતું તને ઓહ સેન્ટિંગ વાળું શું વાત કરે આપણે સેન્ટિંગ લેવર માટે નવું આવેલું હા નવું અરે સેન્ટિંગ આ વગાડ તોડી નાખે એવું વગાડ ની ગાય કાઢે એમ. તારી હારું ને મારી હારું સ્પેશિયલ જ બનાવેલું ઓહ સેન્ટિંગ વાળા હારું શું વાત કરે એ સાંભળ તું ખાલી સાંભળ લે સંભળાય દે 2-3 લીટી મને યાદ હે બાકી હું ભૂલી ગયેલો પીધેલું ને પછી ભૂલી ગયેલો ઓહ સંભળાવ આપણે બેઠેલા છીએ સાંભળ સેન્ટિંગ નો ભાવ આ થોડી પડે ધાપ ધાપ સેન્ટિંગ નો લવર તારો લવર આવું ગવાઈ ગયું એમ લાગે પીધા પછી આપણે જ ભૂલી ગયો એમ લાગે જરા ગાયન તો મેં થોડું સાંભળલું પણ ઓમ નતું ત્યાં તો ગાયન નો આખો યુ ટર્ન લઈ લીધો એમ થી ઓમ આપણે પેલા સેંગોડિયા ફર્યા થી ને એમ નેસા ઉતરીને એમ લઈ લીધો તે તો આ તો પીધા પછી ભૂલી ગયા એમ 2-3 દાડા પહેલા મેં પીધેલું ને ત્યારે ગાયન સાંભળલું એટલે હું મારા ભાઈ પીવા આવ્યાના ધંધા છોડ દો નહીં આ પૈસા ધંધો જ કરવો પડે બાયડી સોરોનું વિચારવું પડે નહીં પણ તારે કઈ મારે તો છે જ નહીં ને પા ભૂલી ગયેલું લે તો બધું ભૂલી જવાય એમાં મારે છોડાય કે પણ તાર સોરું ની કે બાયડી ની મેં બાયડી ત્યારે સોરું એકદમ મોટો પેલા નંબરનો હા તો મને બાયડી હાડી જ કરાવી દો ના ભાઈ એ મામલા મુની પડ્યું કેમ કે તમે પીવો લ્યા બાયડી મારો રાતે ની મજા આવે હા એ વાત ને આ તો બાયડી ની સાલે પછી તો ઘેર નહીં એની લગ્ન કરવાનું હો હારું તું બાયડી ની સલાહ હું અડો મારે ભાઈ હો હું જીવ હું હા તો તું પણ મારો મોબાઈલ તને હું લેવાનું હા તો હું જ